નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આરબીઆઈએ ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપે લિમિટેડ પર ₹21 લાખનો દંડ ફટકાર્યો. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સંબંધિત આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ. આરબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે ફોનપેના એકાઉન્ટમાં ગ્રાહકોના બાકી ભંડોળ કરતાં ઓછી રકમ હતી. આ દંડ ગ્રાહકોના વ્યવહારોની કાયદેસરતાને અસર કરતો નથી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના પ્રવાહને લઈને સેબીનું સકારાત્મક નિવેદન. દર મહિને સરેરાશ 100 નવા એફપીઆઈની ભારતમાં નોંધણી કરાવી રહ્યા છે. આ આંકડો ગયા વર્ષની માસિક સરેરાશ કરતાં વધુ છે, જે ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે. ભારતમાં ઓગસ્ટ મહિનાનો મોંઘવારી દર 2% ઉપર નોંધાયો. ગત મહિનામાં ખાદ્ય પદાર્થો અને ઈંધણના ભાવ વધારાને કારણે મોંઘવારીમાં ઉછાળો આવ્યો. વધુ મોંઘવારી આરબીઆઈને વ્યાજ દર ઘટાડવા અંગે પુનર્વિચાર કરવા મજબૂર કરી શકે છે. આ પરિસ્થિતિમાં આરબીઆઈ મોંઘવારીને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ક્રિસિલના રિપોર્ટ મુજબ ટેરિફને કારણે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગની આવકમાં 5 થી 10% ઘટાડો થઈ શકે છે. ટેરિફને કારણે ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા પર નકારાત્મક અસર. આ પરિસ્થિતિમાં ઉદ્યોગને નિકાસમાં મંદીનો સામનો કરવો પડશે, જેના કારણે આગામી નાણાકીય વર્ષમાં આવક ઘટવાની શક્યતા છે. એરટેલ અને જીઓએ તેમના સૌથી સસ્તા 1 GB પ્રતિ દિવસના ડેટા પ્લાન બંધ કરી દીધા. ટેલિકોમ વિભાગે જણાવ્યું કે આ નિર્ણય ગ્રાહકોના હિતને અસર કરી શકે છે. ગ્રાહકોને હવે ઓછામાં ઓછા 1.5 GB પ્રતિ દિવસના મોંઘા પ્લાન ખરીદવા પડશે. આ નિર્ણય પાછળ ટેલિકોમ કંપનીઓની આવક વધારવાનો હેતુ હોવાનું મનાઈ રહ્યું છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.